અમદાવાદના પ્રખ્યાત દાલવડા હવે તમારા ઘરે. તો આજે આપણે એકદમ ઇઝી રીતે દાલવડા બનાવવાના છે. જે લોકો પહેલી વાર બનાવતા હશે એના પણ 100% પરફેક્ટ બનશે. તો એ કઈ રીતે એ જોઈ લઈએ. અને આજે હું તમને એવી સિક્રેટ ટિપ્સ અને ટ્રીક આપીશ જેથી કરીને તમારા દાલવડા પણ બજાર જેવા એકદમ પરફેક્ટ બને. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા. તો કઈ રીતે એ જોઈ લઈએ ફટાફટથી. તો એના માટે ફોતરાવાળી મગની દાળ આવે છે ને, એ 2 કપ જેટલી લઈ લઈએ. એને છે ને તમે અહીંયા ઘણી ફોતરા વગરની પણ લેતા હોય, પણ ફોતરાવાળી લેશો ને તો એનું રિઝલ્ટ બહાર જેવું મળશે. કારણ કે બહાર આ રીતે જ બનાવવામાં આવે છે. તો હવે આપણે એને 2-3 પાણીએ ધોઈ લીધેલી છે અને એકદમ ચોખ્ખું પાણી નીકળે ને પછી પાણી અંદર નાખી અને આપણે એને 4 કલાક માટે પલાળવાની છે. તો હવે અહીંયા 4 કલાક થઈ ગઈ છે. તો અહીંયા તેલ હું પહેલા સાઈડમાં કાઢી લઉં, પછી ગરમ થવા મૂકીએ. તો જો એકદમ સરસ પલળી ગઈ છે, હું તમને દેખાડું. અને હા, જો દાળને હંમેશા છે ને 4 કલાક માટે પલાળશો ને દાલવડા બનાવવા માટે ખાસ, તો પરફેક્ટ રિઝલ્ટ મળતું હોય છે. કારણ કે બહુ વધારે પલળી જશે ને તો અંદર પાણીનો ભાગ થઈ જશે દાળમાં, જેથી કરીને દાળવડા એકદમ પરફેક્ટ ગોળ નહીં બને અને ક્રિસ્પી પણ નહીં થાય. અને જો ઓછા પલળેલા હશે તો પણ તમને એવું થશે કે અંદરથી ચવડ થશે. તો એના માટે એમ કહેવાય ને 4 થી 4.5 કલાકનો ટાઈમ તમારે લેવાનો પલાળવા માટેનો. આમ તો 2 કલાકમાં પલળી જાય મગની દાળ, પણ આ રીતે બનાવશો ને તો એકદમ સરસ રીતે બનશે. તો અહીંયા મેં 4 કલાક માટે પલાળ્યા છે. અને પછી છે ને જો એકદમ આ રીતે છોતરા હાથેથી કાઢી લેવાના ઉપરથી. એટલે કે આ રીતે ઘસીને દાળને ધોવાની અને પછી ફરી આપણે 2-3 પાણીએ ધોઈ લઈએ. તો અહીંયા સારા પાણીએ ધોઈ લીધેલી છે. એટલે જો ઉપરના આ જે ગ્રીન ભાગ છે ને ફોતરાનો, એ આ રીતે નીકળી ગયા છે. તો આ રીતે થોડો ભાગ હશે ને છોતરાનો તો રાખવાનો, કે ફોતરા તમે જે કહો એ. આમાં બધા અલગ અલગ કહેતા હોય એટલા માટે. તો જો આ રીતે આપણે ઉપરનો ફોતરાવાળો ભાગ કાઢી લીધેલો છે ગ્રીન, અને થોડા છે તો એ રહેવા દીધેલા છે. અને પાણી એકદમ નિતારી દેવાનું, એટલે કે બધું પાણી કાઢી દેવાનું. હવે પાણી નીકળી જાય ને એટલે મિક્સર જારમાં આપણે એને પીસી લઈએ. તો અહીંયા બિલકુલ પાણીનો યુઝ નથી કરવાનો. અહીંયા મેં 1.5 કપ જેટલી લઈ લીધેલી છે દાળ, અને અડધો કપ જેટલી બાકી છે ને જો આ દાળ, એને છે ને એ મમ્મી અને બા માટે હું મરચા વગરની બનાવવાની છું, એટલા માટે મેં સાઈડમાં રાખી દીધેલી છે. તો અત્યારે 1.5 કપના માપ સાથે હું તમને માપ આપીશ. તો અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમે અહીંયા 3 થી 4 નંગ જેટલા મરચા લીધેલા છે. અને જે લોકો આદુ લસણ ખાતા હોય એને આ ટાઈમે નાખવાનું. આદુ મારા ઘરમાં ઓછું ભાવે છે બધાને આમાં, એટલે મેં એડ નથી કર્યું. અને લસણ ખાતા હોય તો 8-10 કળી લસણની અંદર નાખવાની. અને જો આ રીતે અધકચરું પીસી લેવાનું, એટલે થોડા આખા ભાગી દાળ હશે ને તો બહુ મસ્ત લાગતી હોય. અને અધકચરું પીસવાનું, એકદમ ઝીણું નહીં. અને હાથેથી હવે 2 થી 3 મિનિટ માટે ફેટવાનું છે. અહીંયા પલાળવા ટાઈમે આપણે બિલકુલ પાણીનો યુઝ નથી કર્યો. પણ જો આ રીતે એકદમ સરસ ફેટાઈ જશે ને એટલે હવાના કણ ભરાશે. સોડાનો કે ઈનોનો યુઝ નહીં કરવો પડે તો પણ સોફ્ટ બનશે અને એકદમ જાળીદાર. તો અને એનો કલર એ લાઇટ થઈ જશે અને એકદમ આમ કહેવાય ને ફ્લફી થઈ જશે. સાવ આમ હળવું થઈ જશે બેટર. એ રીતે આપણે ફેટવાનું. પછી આ રીતે પાણીમાં નાખીને ચેક કરવાનું. તો પાણીમાં બેટર ઉપર તળે એનો મતલબ કે એકદમ પરફેક્ટ છે આપણું બેટર અને એકદમ સોફ્ટ બનશે આનાથી. હવે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અને એકદમ ઝીણી સુધારેલી અડધો કપ જેટલી કોથમીર નાખી છે. તમે ઓછી પણ યુઝ કરી શકો. અને થોડો તીખાનો ભૂકો એ લોકો નાખતા હોય તો આ રીતે એને થોડો અધકચરો ભૂકો નાખું છું. મારી પાસે આ મશીન છે એનાથી જ હું કરું છું. અને તમે સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો, તો પણ ટેસ્ટ સારો જ આવશે. હવે ફરી આને 1 થી 2 મિનિટ માટે ફેટી લઈશ. એકદમ સરસ એકરસ થઈ જાય અને એકદમ આમ કહેવાય ને હળવું બેટર થઈ ગયું છે. તો આ આપણું બેટર કરવાની જ ખૂબી છે. તો એકદમ પરફેક્ટ બેટર છે દાલવડાનું. અને જો આ રીતે આપણે પાડવાના, થોડા પાણીવાળો હાથ કરી પહેલી વાર, પછી આ રીતે 4 આંગળી અને અંગૂઠાથી આ રીતે પાડી દેવાનું. હવે તેલ ગરમ છે કે નહીં એ જોવાનું. તો એકદમ તેલને ગરમ કરવાનું, નાખ્યા ભેગું જ ઉપર આવવા જોઈએ એ રીતે. એકદમ સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી પછી આ રીતે તમારે દાલવડા પાડી લેવાના ધીરે ધીરે. અને જો આને હલાવવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની. આ બધી નાની નાની ટિપ્સ યાદ રાખશો ને તો એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળશે. હવે જો આને થોડી વાર રહેવા દઈએ, નીચેનો ભાગ થોડો ચડી જાય એવો લાગે ને તમને, એટલે કે થઈ જાય એવો, તળાઈ જાય એવો, પછી બીજી સાઈડ પલટાવાના. તો બસ આ વાતનું ખાસ ધ્યાન રાખજો. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ લો છે. નાખવા ટાઈમે જો સૌથી પહેલા હાઈ ફ્લેમ રાખી એકદમ તેલ ગરમ થવા દેવાનું, આકરું તેલ ગરમ થાય ને એવું. પછી મીડિયમ ફ્લેમ પર દાલવડા પાડવાના અને મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતે એકદમ ડાર્ક બ્રાઉન થાય ને થોડાક ત્યાં સુધી, એટલે કે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી થવા દેવાના. તો જો આ રીતે કલર એનો થવો જોઈએ. હવે આવો કલર થાય એટલે આપણે મરચા તળવા હોય તો અંદર નાખી શકો છો. પણ હા, એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે મરચા નાખશો ને એટલે ઊંચા મતલબ ઉડશે તેલ થોડું,
એટલે જો તમને બીક લાગતી હોય તો આટલા બધા તેલમાં મરચાં નહીં નાખતા, નહીં તો નાખી શકો છો, એ તમારા પર છે. અને બિલકુલ તેલ નહીં ભરાય, સાવ લો ફ્લેમ પર નથી કરવાનું, મીડિયમ ટુ લો, એટલે થોડી વચ્ચેની ફ્લેમ રાખજો, એટલે આ રીતે સરસ ક્રિસ્પી બની જશે. હવે આ દાલવડાને આપણે કાઢી લઈએ અને જો એકદમ પરફેક્ટલી બનેલી ગયા છે. હવે આ બીજા પણ આપણે પાડી દીધેલા છે આ રીતે. તો આને આ રીતનું તમે તળવાનું અને બેટરનું બે વસ્તુનું ધ્યાન રાખશો ને એટલે તમે પરફેક્ટ રિઝલ્ટ મળશે. અને તમે એકવાર આ રીતે ઘરે બનાવશો ને તો મારી 100% ગેરંટી છે, બહારથી તમે ક્યારેય નહીં લાવો. અને તમે કયા એરિયામાં કે કયા સિટીમાં રહ્યો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમારા ગામમાં, સિટીમાં કોના દાલવડા ફેમસ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે કદાચ એવું બને કે તમારા હાથના દાલવડા જેટલા ફેમસ થઈ જશે, તમે આ ટ્રીક સાથે બનાવશો ને તો તમે પણ ફેમસ થઈ જશો. તો જો એકદમ ક્રિસ્પી, સોફ્ટ એવા અને જાળીદાર દાલવડા બનીને રેડી થઈ ગયા છે. તો જો આજનો વિડીયો અને મારી મહેનત થોડી પણ તમારા જીવનમાં યુઝફુલ થતી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.